રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર ટિપ્પણીઓ અગાઉ પણ કરવામાં આવી અને હાલમાં પણ તેમના દ્વારા ઓબીસી ઉપર જે ટિપ્પણીઓ કરવામાં આવી તેને લઈને વિરોધ પ્રદર્શન નોંધાઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં પણ સયાજીગંજ વિસ્તારમાં ડેરીડેન સર્કલ પાસે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું। ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન નોંધાયું, જેમાં રાહુલ ગાંધીના પુતળા દહનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં કહી શકાય છે કે બીજેપીના ઓબીસી મોરચા દ્વારા આજે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન વિરોધ નોંધાવવામાં આવ્યો, જેમાં રાહુલ ગાંધીનું પુતળા દહન પણ કરવામાં આવ્યું। ત્યારે કહી શકાય કે પોલીસ દ્વારા રાહુલ ગાંધીનું પુતળું ખેંચતા નાશભાગ અને ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા। ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું। ત્યારે બીજેપી જે કાર્યકરો છે તેમના દ્વારા રાહુલ ગાંધીનું અડધું જે પુતળું છે તેનું દહન કરવામાં આવ્યું અને કહી શકાય કે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન તેમના દ્વારા નોંધાવવામાં આવ્યું। રાહુલ ગાંધી દ્વારા આપણા વડાપ્રધાનનું અપમાન કરવામાં આવ્યું છે। એમને એમના સમાજ અને એમની જ્ઞાતિ વિશે ટિપ્પણી કરવામાં આવી છે। એના લીધે અમે આજે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો છે અને રાહુલ ગાંધી એના માટે માફી માગવી જ પડશે। ભારત દેશને એ લોકો કોઈ દિવસ જાણ્યો નથી, સમજ્યો નથી। આ પરિવારે માત્ર ને માત્ર ભારત દેશને નુકસાન પહોંચાડવા સિવાયનું બીજું કોઈ કામ નથી, જાતિવાદના ભાગલા પાડવા સિવાય કોઈ કામ નથી કર્યું। એને કારણે આજે અમારે રાહુલ ગાંધી માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પણ આ રીતે પુનેશ મોદીએ પણ ફરિયાદ નોંધાવી હતી, કોર્ટમાં કેસ ચાલ્યો હતો, વારંવાર આ રીતનો બનાવો બને છે, શું કહેવું? એમને પોતાના ભારત દેશ માટે કોઈ લાગણી જ નથી, કે પોતે ભારત દેશના છે નહીં। એને કારણે જ આ બધી કૃત્ય કરે છે અને આજે ભારત દેશે એમની નાગરિકોએ એમને જે જગ્યા બતાવી છે 2024માં પણ એમની જગ્યા બતાવી દેશે। આગામી સમયમાં તમને જણાવવામાં આવશે જે કંઈ કાર્યક્રમ હશે। એમને તો ખરેખર માફી માગવી જ જોઈએ અને કોના માટે શું બોલે છે, એક આ સમાજ જે બધા માટે ઊભું રહેતું હોય ઓબીસી એના માટે બોલ્યું હોય છે, ખોટી દુઃખદની વાત છે। આ તો માગવી જોઈએ માફી 100% માફી માગવી જોઈએ। એ જો આગળ આંદોલન ચાલુ જ રહેશે।